નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં? દર વખતે એક જ પ્રશ્ન પૂછવાનો નહીં? મજામાં જ છીએ ભાઈ, શું ચિંતા કરો છો? પણ અમને તમારા બધાની ચિંતા થાય. બે જ વ્યક્તિઓ, આમ તો ત્રણ થાય, એક માતા પિતા અને એક આપણા શિક્ષક, એ જ આપણા સાચા શુભ ચિંતકો છે. તમે માનો કે ન માનો, બરાબર? મોટા થશો ને એટલે તમે આ જ વ્યક્તિઓને યાદ કરશો. તો આજે તમને એક નાનકડી વાર્તા કેવી છે, પહેલાં શરૂ કરતાં પહેલાં સાંભળવી છે. તો એક મોટું શહેર હતું. એ શહેરનો એક પ્રમુખ નક્કી કરવાનો હતો. તો ત્યાં એવો રૂલ હતો કે ભાઈ એ પ્રમુખ જે છે એ બધી જ રીતે હોશિયાર હોવો જોઈએ. તો એના માટે દર વખતે કોમ્પિટિશન રાખવામાં આવતી. કદાચ તમે સાંભળેલી હોય વાર્તા, ફરીવાર સાંભળો. તો એ કોમ્પિટિશનમાં એ લોકોએ એવી શરત રાખેલી હતી કે આખા દિવસમાં આખા શહેરનું એક રાઉન્ડ મારીને આવવાનું છે. જે પ્રથમ આવશે તેને પ્રમુખ નિમી દેવામાં આવશે, બરાબર? તો ઘણા બધા નવયુવાનો, એમાં બોયઝ પણ હતા, ગર્લ્સ પણ હતી, બધાને શહેરના પ્રમુખ થવાની ઈચ્છા હતી. એટલે બધા કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા માટે આવી ગયા કે એક દિવસમાં આખા શહેરનો રાઉન્ડ લગાવવાનો છે ને, એમાં શું હું પહેલાં પહોંચીશ, હું પહેલાં પહોંચીશ, એવું બધાના મનમાં હતું. તો બધાને એક દિવસ નક્કી કરવામાં આવ્યો. સવારમાં બોલાવવામાં આવ્યા અને ભાઈ કીધું કે હાલો હવે તમારી કોમ્પિટિશન સ્ટાર્ટ, દોડો, જે દિશામાંથી જવું હોય એ દિશામાંથી જાઓ. ફરી વાર 24 કલાક પૂરા થાય એટલે આવતીકાલે સવારે તમારે અહીંયા રિપોર્ટિંગ કરવાનું છે. બધા ગયા, બધા અલગ અલગ દિશામાં જવા લાગ્યા. તો આ જે કોમ્પિટિશન જેમણે શું કહેવાય આયોજન કરેલું હતું, એ એમનેમ તો કાંઈ આયોજન ન કરેલું હોય. તો એ લોકોએ શહેરમાં જુદી જુદી જગ્યાએ જુદી જુદી લોભામણી જાહેરાતો, લોભામણા પ્રોગ્રામ, એ બધાનું પણ આયોજન કરેલું હતું, બરાબર? થોડે દૂર જાઓ એટલે અહીંયાથી આપણે કાલાવડ રોડ જઈએ તો આમ બહુ જ સરસ મજાનું આમ વ્યવસ્થિત કેટરિંગનું આયોજન કરેલું હતું કે તમને મનગમતા ભોજન મળે, બરાબર? એટલે આમ ગમે એવા જેવા ભાવે ને એવા. એટલે બધા દોડતા હતા. તો અમુક લોકો ત્યાં રોકાઈ ગયા કે હાલો જમવા માંડીએ, સરસ આવું સરસ જમવાનું ક્યાં મળે. અમુક જમવા માટે એમ હોય, શોખીનો હોય, ન હોય કે સરસ સરસ જમવાનું જોતું હોય. આપણે ગોઠવાઈ જાય છે ને ગમે ત્યાં, જ્યાં રેકડી જોઈ ત્યાં. તો એવી રીતે એ લોકો રોકાઈ ગયા. પછી અડધા હતા એ આગળ ગયા તો ત્યાં એક સરસ મજાનો સેલ હતો કપડાનો. મસ્ત મજાના આમ નવા નવા કપડાઓ ફેશન પ્રમાણેના ફ્રી હતા હો સાવ. એટલે અમુક લોકો ત્યાં રોકાઈ ગયા. ત્યાંથી થોડા આગળ ગયા એટલે આમ બધી જ વસ્તુઓ જે આપણને આકર્ષે એવી વસ્તુઓ, એનો સેલ હતો, ત્યાં રોકાઈ ગયા, બરાબર? એમ આ લોકોએ આયોજન કરતાઓએ થોડી થોડી જગ્યાઓએ આવી રીતનું આયોજન કરેલું હતું ચકાસવા માટે કે ભાઈ આ સ્પર્ધકો જે છે એ પોતાની જાતને કેટલા કંટ્રોલ કરી શકે છે. એ બધી જાહેરાતોમાં, એ બધા આયોજનોમાં ફસાય છે. તો અમુક હોય ને ફસાઈ જાય કે ભાઈ આપણું લક્ષ્ય ભૂલી જાય છે. તો એમ કરતાં કરતાં એક જ પ્રમુખ જે છે, એક જ છોકરો એ પહોંચી ગયો. જે ટાઈમ આપેલો હતો એ ટાઈમ પહેલાં પહોંચી ગયો. એટલે આયોજકોને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું
કે ભાઈ તને રસ્તામાં આવી લોભામણી જાહેરાતો, આવું લોભામણું કાંઈ તને એમાં રસ ન જાગ્યો? તો કે ના, મને એ કે અર્જુનની જેમ મારું એક જ લક્ષ્ય હતું કે મારે શહેરનું પ્રમુખ બનવું છે, એટલે હું ક્યાંય ભટકી ગયો નહીં. બરાબર? તો આ રીતે તમારે આ સ્ટોરીનું મોરલ પકડવાનું છે કે આમાંથી કેટલા જણા આપણી બોર્ડની પરીક્ષામાંથી આપણે વિચલિત થયા છીએ, ભટકી ગયા છીએ, અને કેટલાને હજુ સુધી પોતાનું લક્ષ્ય યાદ છે. બરાબર? સમજી ગયા ને? પકડી લેજો મોરલ. તો આજે આપણે પ્રકરણ 7માં 17મા સમૂહના હેલોજન તત્વોમાં છેલ્લો ટોપિક ભણવાનો છે, આંતર હેલોજન સંયોજનો. આંતર એટલે અંદરો અંદર. તો જ્યારે કોઈ હેલોજન જે છે એ બીજા હેલોજન સાથે પ્રક્રિયા કરે ત્યારે આવા આંતર હેલોજન સંયોજનો બનાવે છે. જુદા જુદા પ્રકારના હોય છે, આપણે વાત થઈ હતી. બરાબર? XX', XX'3, XX'5 અને XX'7. તો એમાં જે X જે છે એ નાના કદનો હેલાઇડ હશે, હેલોજન હશે, અને X' એ મોટા કદનો હશે. અથવા તમે આમ પણ કહી શકો કે X જે છે એ ઓછી વિદ્યુત ઋણતાવાળો હશે અને X' જે છે એ વધુ વિદ્યુત ઋણતાવાળો હશે. બરાબર? તો આ રીતે આ આંતર હેલોજન સંયોજનો એ એકબીજા સાથે પ્રક્રિયા કરી હેલોજન જે પ્રમાણેનો જોતો હોય એને મિશ્ર કરી અને આપણે બનાવી શકીએ છીએ. અને એ એના સંયોજનોમાંથી પણ મળી શકે છે. તો અહીંયા મેં થોડીક પ્રક્રિયાઓ લખેલી છે કે કેવી રીતે મળે છે. તો Cl2 + F2 બરાબર સરખા જ પ્રમાણમાં હોય ત્યારે 2ClF આ રીતે બનશે. આ ખૂબ અગત્યનું છે. આ એક જ એવું છે વાયુ સ્વરૂપમાં છે, બાકી અન્ય સંયોજનો છે એ સામાન્ય તાપમાને કાં તો ઘન અને કાં તો પ્રવાહી સ્વરૂપમાં હોય છે, બાષ્પશીલ પ્રવાહી સંયોજનો. ત્યારબાદ Cl2 + 3F2 ફ્લોરિન થોડા વધારે પ્રમાણમાં હોય તો બરાબર 2ClF3 પ્રકારનું મળે છે. ત્યારબાદ આયોડિન + ક્લોરિન લ્યો તો 2ICl મળે છે. ત્યારબાદ I2 + 3Cl2 તો 2ICl3 મળે છે. બ્રોમિન + 3 ફ્લોરિન તો 2BrF3 મળે છે. Br2 + 5 ફ્લોરિન તો 2BrF5 મળે છે. બરાબર? તો આ રીતે આ સંયોજનો આપણને આ પ્રમાણે મળી શકે છે. અન્ય સંયોજનો પણ છે, તમને પણ આટલી પ્રક્રિયાઓ આપેલી છે તો આપણે આટલી પ્રક્રિયાઓ યાદ રાખીશું. તો આ પ્રમાણે એ સંયોજનો આપણને આંતર હેલોજન સંયોજનો મળે છે. તમને એક કોષ્ટક આપેલું છે ટેક્સ્ટ બુકમાં, એમાં બધાની ભૌતિક સ્થિતિ અને આકાર એ તમને ખાસ આપેલો છે, એટલે એ તમારે યાદ રાખવાનું છે. વિકલ્પ માટે એ તમને પૂછાઈ શકે છે. બરાબર? તો એ તમે જોઈ લેજો. તો એ બધામાં તમને એના રંગ અને વાયુ છે, પ્રવાહી છે કે ઘન છે, અમુક બે સ્વરૂપમાં પણ છે. જુઓ ICl જે છે ને એના 2 સ્વરૂપો આપેલા છે. આલ્ફા સ્વરૂપ જે રૂબી લાલ ઘન, બરાબર? રૂબી લાલ એટલે એકદમ ચળકતો લાલ જે હોય એને રૂબી લાલ કલર કહેવાય. ત્યારબાદ બીટા સ્વરૂપ છે કથ્થાઈ લાલ ઘન છે. બરાબર? કોફી કલર ઉપરનો જે લાલાશ પડતો રંગ હોય, જેમ લોખંડમાં કેવો કાટ લાગે, એવા રંગનો જે છે એ બીટા સ્વરૂપનો કહેવાય છે. તો આ રીતે આ બધા આંતર હેલોજન સંયોજનો, એના રંગ, એની ભૌતિક સ્થિતિ અને એના આકાર ખાસ યાદ રાખજો. તો જુઓ ClF3 અથવા તો BrF3 એ બધાના આકાર વળેલો ટી આકાર છે. હવે વળેલો ટી આકાર એટલે શું અને શા માટે એવો વળેલો ટી આકાર? તો આપણે 11મા ધોરણમાં પ્રકરણ 4 બરાબર આણ્વીય રચના અને બંધન, રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં આપણે VACPR નામનો સિદ્ધાંત આવતો હતો. યાદ છે કે VACPR સિદ્ધાંત એટલે કે
જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણનો સિદ્ધાંત. તો એમાં મોટા ભાગે અપાકર્ષણ કોની વચ્ચે હોય છે? તો કે અબંધકારક અને અબંધકારક વચ્ચેનું અપાકર્ષણ છે એ સૌથી વધુ હોય છે. એના કરતાં ઓછું જે છે એ અબંધકારક અને બંધકારક વચ્ચેનું હોય છે, અને એના કરતાં ઓછું જે અપાકર્ષણ છે એ બંધકારક અને બંધકારક વચ્ચેનું હોય છે. અપાકર્ષણ યાદ આવ્યું? અપાકર્ષણ શા માટે? તો ઇલેક્ટ્રોન યુગ્મમાં છે, બંને ઇલેક્ટ્રોન જે છે, યુગ્મ એટલે જોડી, બંને ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણભારિત છે, એટલે એમની વચ્ચે અપાકર્ષણ સ્વાભાવિક છે. તો જે અબંધકારક છે, અબંધકારક એટલે કે જેણે બંધમાં ભાગ લીધેલો નથી, નવરા ધૂપ છે, બરાબર, તો એમની વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ થશે. ત્યારબાદ અબંધકારક અને બંધકારક વચ્ચે એના કરતાં થોડું ઓછું અપાકર્ષણ, અને બંધકારક વચ્ચે સૌથી ઓછું ન્યૂનતમ અપાકર્ષણ થાય છે. તો જ્યારે BrF3 કે ClF3 જોડાય છે એટલે બ્રોમિન જે છે એ મધ્યસ્થ પરમાણુ છે, બરાબર, એની આજુબાજુ જે છે એ ફ્લોરિન આ રીતે ગોઠવાયેલા હોય છે. હવે બધા જે સંયોજનો છે, તત્વો જે છે, હેલોજન તત્વો, એની આપણને ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના યાદ કરો. કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે બધામાં, બરાબર. બ્રોમિન હોય, ક્લોરિન હોય, ફ્લોરિન હોય, કોઈ પણ હોય. તો જે મધ્યસ્થ પરમાણુ છે, અહીંયા બ્રોમિનની વાત કરીએ તો એ જે છે એણે 3 ઇલેક્ટ્રોન તો આ ફ્લોરિન સાથે બંધ બનાવવામાં વાપરી લીધા, એટલે એની પાસે 3 જે છે એ બંધકારક હશે, અને 4 એ વધારાના છે, આ રીતે. એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક છે, બરાબર. તો એ અબંધકારક વચ્ચે અપાકર્ષણ થાય એટલે દૂર જવાનો પ્રયત્ન કરે, એટલે આની નજીક આવવાનો પ્રયત્ન કરે, બરાબર. આની નજીક આવવાનો પ્રયત્ન કરે એટલે અબંધકારક વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ હોય એટલે એ થોડા દૂર ગોઠવવાનો પ્રયત્ન કરે. અવકાશમાં જે અણુઓનો જે આકાર છે એની ગોઠવણી એ જ રીતે થાય છે કે એમની વચ્ચે અપાકર્ષણ ઓછું હોય અને અંતર વધુ હોય એટલે અપાકર્ષણ ઓછું થવાનું, એટલે દૂર જશે, એટલે દૂર જાય એટલે આ બાજુ આવવાનો પ્રયત્ન કરે, બરાબર. એટલે આ બંને વચ્ચે અપાકર્ષણ થાય, અબંધકારક અને બંધકારક વચ્ચે. તો આ રીતે એ આ પ્રમાણે ન ગોઠવાતા સેજ આ પ્રમાણે ગોઠવાય છે, અને એટલા માટે એનો સહેજ વળેલો આકાર છે. આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે વળેલો ટી આકાર, આ ટી આકાર છે, પણ આ જે છે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે એની અસર એ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર પણ થાય છે. પરિણામે એની સ્થાયી રચના માટે, બરાબર, અપાકર્ષણ થાય તો એ સ્થાયી રહી શકે નહીં, એટલા માટે એ સ્થાયી રચના માટે થોડા દૂર ગોઠવાય છે, અને આ રીતે વળેલો ટી આકાર એનો તમને એની સમજૂતી પણ આપેલી છે પ્રશ્નમાં, જોજો કોયડામાં. તો આ રીતે એનો આકાર. ત્યારબાદ હવે એના ગુણધર્મો જોઈએ. તો મેં કીધું એમ કે ClF એક એવું છે કે એ એક બાષ્પશીલ અને વાયુ સ્વરૂપમાં છે. બાકીના જે સંયોજનો છે એ કાં તો બાષ્પશીલ ઘન છે અને કાં તો બાષ્પશીલ પ્રવાહી અવસ્થામાં છે. અને આ બધા જે છે એ સામાન્ય હેલોજન તત્વો કરતાં ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ એ બધાના કેવા હોય છે? ઊંચા હોય છે. ત્યારબાદ રાસાયણિક ગુણધર્મોની જો સરખામણી કરીએ હેલોજન તત્વો સાથે, તો હેલોજન તત્વો કરતાં આ બધા જ આંતર હેલોજન સંયોજનો એ વધારે સક્રિય છે. એનું કારણ છે કે હેલોજનમાં જે બંધ એન્થાલ્પી હોય છે, હેલોજન બરાબર, ફ્લોરિન સિવાય, કેમ કે ફ્લોરિન તો છે જ સૌથી વધારે સક્રિય, તો એ XX જે બંધ એન્થાલ્પી છે એના કરતાં XX' વચ્ચેની જે વિયોજન એન્થાલ્પી અથવા તો બંધ એન્થાલ્પી કહીએ એ ઓછી છે, બરાબર. એ ઓછી છે એટલે એના બંધ જે છે એ નબળા હોય છે એટલે વધારે સક્રિય હોય છે,
બરાબર. તો આ રીતે એ બંધ એન્થાલ્પીનો તફાવત છે એને પરિણામે જે સામાન્ય હેલોજન તત્વો છે ફ્લોરિન સિવાય બાકીના જે ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે, એ બધા કરતાં આ આંતર હેલોજન સંયોજનોની સક્રિયતા, એની પ્રતિક્રિયાત્મકતા એ ખૂબ વધારે છે, એ આ બંધ એન્થાલ્પીને કારણે. બરાબર. ત્યારબાદ આ આંતર હેલોજન સંયોજનો છે એ જલીય દ્રાવણમાં એ જુદા જુદા આયનો આપે છે આપણને. બરાબર. એ માને નાનો જે કદનો જે છે એક્સ જે છે, આપણે એક્સ ડેશ પ્લસ H2O પ્રક્રિયા લખીએ તો નાનો કદનો જે છે એ હેલાઇડ આપશે, ઓલવેઝ હેલાઇડ. બરાબર. હાઇડ્રોજન હેલાઇડ. અને જે મોટા કદનો જે છે એ જો આ +1 વાળો હશે તો હાઇપોહેલાઇટ આપશે, હાઇપોહેલાઇટ. એવી જ રીતે XXD3ની વાત કરીએ તો એ હેલાઇટ આપે છે. આ તો ઓલવેઝ હેલાઇડ જ આપશે હો. તો આપણે અહીંયા સંતુલન કરવું પડે ને. બરાબર. કેટલા થયા? અહીંયા x, અહીંયા 3 છે એટલે અહીંયા આપણે 3 મૂકીએ તો અહીંયા 3 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન થઈ ગયું 2, તો અહીંયા 3 દુ 6 નહીં પણ અહીંયા આવશે x ડેશ, ફરી વાર લખીએ x ડેશ 3, સોરી આ આપે છે એક જે એક્સ ડેશ વાળો જે છે મોટા કદનો એ હંમેશા હેલાઇડ આપશે અને જે નાના કદનો છે એ આ રીતે હાઇપોહેલાઇટ. બરાબર. પછી એક્સ ડેશ 3 પ્લસ H2Oમાં HX ડેશ એટલે અહીંયા 3 પ્લસ HO XO એટલે અહીંયા 2 આવી જાય એટલે 3 ને 1 4 થઈ ગયું, 2 ઓક્સિજન. તો આ હેલાઇટ છે. એવી જ રીતે x ડેશ 5 જેને કહેવામાં આવે છે હેલેટ. x ડેશ 7 વાળું તમે જાતે લખજો શું મળે છે. પર હેલેટ મળશે, પર હેલેટ. આ યાદ છે આપણે હમણાં હેલોજન ઓક્સો એસિડ જોયા એ બધા જ છે ને, હાઇપોહેલાઇટ, હેલાઇટ, હેલેટ. બરાબર. તો આ રીતે એ સંયોજનો છે એ આપી શકે છે. તમને એક પ્રક્રિયા આપેલી છે, અમે બીજી ત્રીજી આપી, હવે ચોથી જે છે તમે જાતે કરજો. તો આ પ્રમાણે એ આંતર હેલોજન સંયોજનો ખૂબ જ અગત્યના, તમને 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. આમાંથી કોઈ 2-3ની બનાવટ આપી દો, આ પ્રક્રિયા આપી દો અને રાસાયણિક ગુણધર્મો તમે સમજાવી શકો છો. ત્યારબાદ એની ઉપયોગિતા શું છે. તો અગત્યના સંયોજનો છે એટલે, અને પ્રવાહી સ્વરૂપમાં અમુક છે એટલે બિનજલીય દ્રાવક તરીકે એનો ઉપયોગ થાય છે કે અમુક પદાર્થ જે છે એ પાણીમાં ન ઓગળતા હોય તો આવા જે પદાર્થો જે છે એ દ્રાવક તરીકે એનો ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ બીજો એક અગત્યનો ઉપયોગ જે છે એનો U235 યુરેનિયમ અને 237 યુરેનિયમ જે છે એ બંને સમસ્થાનિકો છે અને યુરેનિયમ આપણને ખ્યાલ છે એ કેન્દ્રીય વિખંડનમાં એનો ખૂબ અગત્યનો ફાળો છે. તો એ ઉર્જા માટે તો 235 અને 237માં 235 અગત્યનું છે કેન્દ્રીય વિખંડન માટે, પણ એનું પ્રમાણ ખૂબ ઓછું છે એટલે એનું પ્રમાણ વધારવા માટે એ 235 યુરેનિયમની આપણે ફ્લોરિન સાથે પ્રક્રિયા કરીએ 3ClF કે ClF3 એની સાથે પ્રક્રિયા કરીએ તો યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ આપણને મળે છે. 235 યુરેનિયમ કે જે બાષ્પશીલ સંયોજન છે. બરાબર. એટલે એ પ્રમાણે પછી તમે એનું સંતુલન કરો 3ClF
તો આ જે છે એ એની સંવૃદ્ધિ માટે એવું તમને આપેલું છે કે સંવૃદ્ધિ માટે UF6ના ઉત્પાદનમાં કાં તો ClF3 કાં તો BrF3નો ઉપયોગ થાય છે. આ જે છે યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ એ બનાવીએ, આ બાષ્પશીલ છે, એની સાથે 237નું પણ બનાવવામાં આવે છે. તો એ અમેરિકામાં એવી ઓકરીજ ખાતે એવી કિલોમીટર સુધી પથરાયેલી લાંબી પ્રયોગશાળા છે કે જેમાં આ ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ મુજબ આ બંનેના મિશ્રણનું પ્રસરણ કરવામાં આવે છે. અને આપણને ખ્યાલ છે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ કે જેનો અણુભાર ઓછો હોય, જેની ઘનતા ઓછી હોય એનું પ્રસરણ વધુ થાય છે. એટલે આ બંને જે છે યુરેનિયમ 237 અને યુરેનિયમ 235 બંનેની પ્રક્રિયા કરી અને પછી એનું જ્યારે પ્રસરણ કરવામાં આવે તો આ જે છે એનો અણુભાર ઓછો થશે. 235 છે એટલે ઓછો થાય, એટલે એ આપણને ઝડપથી પ્રાપ્ત થશે. અને આ પાછળ કેમ કે હોય બંને સાથે જ યુરેનિયમ 235 અને યુરેનિયમ 237 કેમ કે સમસ્થાનિકો છે, તો એમાંથી આપણે આ વધારે જોઈએ છે. એટલે એ યુરેનિયમ 235 હેક્ઝાફ્લોરાઇડ જે છે એ વધારે મળશે અને એમાંથી આપણે યુરેનિયમ 235નું પછી વિઘટન કરો એટલે ફ્લોરિન છૂટો પડી જાય અને 235 યુરેનિયમનું વધુ પ્રમાણ આપણને મળે. એટલે સંવૃદ્ધિ માટે એટલે વધારા માટે એ અગત્યનું સંયોજન છે. તો અહીંયા આપણું સમૂહ 17 એ પૂરો થાય છે, બરાબર. એમાં ક્લોરીનની બનાવટ અને એના ગુણધર્મો ઉપયોગો ખૂબ અગત્યના છે. HClની બનાવટ અને ગુણધર્મો ઉપયોગો, ત્યારબાદ આપણે એના ઓક્સો એસિડ જોયા અને આંતર હેલોજન સંયોજનો. તો આ 4 પ્રશ્નો જે છે ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ આપણે જોઈએ સમૂહ 18. તો સમૂહ 18 એટલે જેને આપણે ઉમદા વાયુ તત્વો અથવા તો નિષ્ક્રિય વાયુ તત્વો કહીએ છીએ. ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ લઈએ. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. તો આપણને ઇલેક્ટ્રોન રચના ખ્યાલ જ છે, ખ્યાલ છે ને કયા કયા તત્વો આવે છે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. રેડોન રેડિયો એક્ટિવ તત્વ છે, કુદરતી રેડિયો એક્ટિવ તત્વ છે. અને છેલ્લે છે ઓગ્નેસોન કે જે સંશ્લેષિત અથવા તો કૃત્રિમ રેડિયો એક્ટિવ તત્વ છે, બરાબર. તો હિલિયમ જે છે એ 2, પછી નિયોન 10, આર્ગોન 18, ત્યારબાદ 36, બરાબર. ત્યારબાદ 36માં 18 નાખો એટલે 54, ત્યારબાદ 32 નાખો એમાં 54માં એટલે 86. ઓગ્નેસોન જે છે છેલ્લું, એનો પરમાણુ ક્રમાંક જે છે એ 118. પણ એની અગત્યતા એટલી બધી નથી કેમ કે એનો જે અર્ધ આયુષ્ય સમય ખૂબ ઓછો છે, 0.7 મિલિસેકન્ડથી પણ એ ઓછો છે. એટલે એટલી બધી એની અગત્યતા છે નહીં. તો આ બધાની ઇલેક્ટ્રોન રચના તમારે જાતે લખવાની છે. અને આ બધા નિષ્ક્રિય વાયુ તત્વો છે. શા માટે નિષ્ક્રિય વાયુ તત્વો છે? તો આપણને ખ્યાલ છે બધાની જે ઇલેક્ટ્રોન રચના હિલિયમ સિવાય 1s2 બધાનું અષ્ટક પૂરું છે, બરાબર. ખ્યાલ છે ને? 1s2, 2s2, 2p6 બધું પૂરું. છેલ્લે ns2, np6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. તમને આવડે જ છે એટલે જાતે લખી લેજો. તો એ આ રીતે એની ઇલેક્ટ્રોન રચના. ત્યારબાદ આપણે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો નેક્સ્ટ સેશનમાં જોઈશું. એટલે આપણો પ્રકરણ 7 છે એ અહીંયા પૂરું થઈ જશે, બરાબર. થેન્ક યુ.